નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા 2025 માટે ખૂબ જ ઉપયોગી એવું સંસ્કૃત વિષયનું પેપર જોઈશું. ચાલો આપણે જોઈએ. મિત્રો, પ્રથમ પ્રશ્ન આવો આવી શકે છે: નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. એમાં આપણે આ રીતે વાક્યો આપેલા છે. તમને કોઈ પણ વાક્ય આવી શકે છે. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. બીજું છે અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. ત્રીજું છે મમ ધ્વજઃ ત્રિવર્ણઃ. ચોથું છે ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ. પાંચમું છે શક્તિ યુક્તિ સંપૃતમ ભવતુ ભારતમ. આ સિવાયના બીજા કોઈ પણ વાક્ય તમને આવી શકે. તમારે માત્ર અનુલેખન કરવાનું રહે. ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન. જોડકા જોડો. જોડકા જોડોમાં તમને અવિભાગમાં દક્ષિણ પાદમ સ્ત્રોત્રસ્ય ભૂષણમ શીલમ સર્વત્ર સુખાતિ ચેત ત્યજેત અને વયમ સર્વે મિલિત્વા. સામે મંદમ મંદમ પ્રામય વૈતનમ કેલામહ શાસ્ત્રમ કુરુસ્કુરુ અને વિદ્યામ. તો આપણે આ રીતે જોડકા જોડી શકીશું. તમને ખબર જ છે કે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, ત્યારબાદ સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, શીલમ સર્વત્ર વૈધનમ, સુખાથી ચેત ત્યજેત વિદ્યામ અને સર્વે વયમ સર્વે. ત્યારબાદ પ્રશ્ન 2બ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. રાજીવ ખાલી જગ્યા વાદને વિદ્યાલયમ ગચ્છતિ એકાદશ પંચકે દશ. તો જવાબ આવે છે એકાદશ. બીજું છે ખાલી જગ્યા સત્પુરુષાહ ઇવ કાકાહ વૃક્ષાહ કે પર્વતાહ. જવાબ આવે છે વૃક્ષાહ સત્પુરુષાહ ઇવ. ત્રીજું હસ્તસ્ય ભૂષણમ કંકણમ દાનમ કે પુષ્પહારમ. તો જવાબ આવે છે દાનમ. વિદ્યાથી ખાલી જગ્યા ત્યજેત સુખમ કષ્ટમ કે કાર્યમ. તો જવાબ આવે છે સુખમ. વૈશાલી ખાલી જગ્યા સુશોભનમ કરોતિ પુસ્તકાલય પ્રાર્થના ખંડે ઉદ્યાને. 2 ક છે. એક વાક્યમાં જવાબ લખો. કોઈ પણ 5 પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે. અહીં મેં 5 જ પ્રશ્ન આપેલા છે. ધારા અક્ષયપાત્ર કિમ સ્થાપયતિ. ધારા અક્ષયપાત્ર મુષ્ટિધાનમ સ્થાપયતિ. કહ વર્ષાકાલે નૃત્યતિ. મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ. કસ્ય નેત્રત્રયમ અસ્તિ. ભગવાન શિવસ્ય નેત્રત્રયમ અસ્તિ. હર્ષા મહોદય કિમ પાઠયતિ. હર્ષા મહોદય સંસ્કૃતમ પાઠયતિ. રાજીવઃ કતિવાદને ગૃહમ ગચ્છતિ. રાજીવઃ પંચવાદને ગૃહમ ગચ્છતિ. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે માત્ર તમારે ત્યારબાદ ચિત્ર ઓળખો, સંસ્કૃતમાં નામ લખો. અહીં તમને જુદા જુદા ચિત્રો આપેલા છે. તમારે એના સંસ્કૃતમાં નામ લખવાના છે. તમને કોઈ પણ ચિત્ર આપી શકે. તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા નાના નાના જે ચિત્રો હોય એ તમારે ખૂબ ધ્યાનથી વાંચવાના છે. એટલે તમને તરત એ જવાબ આવડી જાય. જેમ કે અહીં તમને પ્રથમ આપેલું છે તો આ ચરણ છે, આ હોઠ છે એટલા માટે આપણે લખીશું ઓષ્ઠ. આ આંખ છે એના માટે લખીશું નેત્રમ. કાન છે એના માટે છે કર્ણઃ. અને અહીં તમે મસ્તકમ. ત્યારબાદ ક્રિયા ઓળખીને તમને સંસ્કૃતમાં લખવાની છે. તમને અહીં જુદી જુદી જાતની એક્શન બતાવેલી છે, ક્રિયા બતાવેલી છે. અહીં તમે જોઈ શકો છો કે આ નાચતી હોય, નૃત્યાંગના હોય એવું દ્રશ્ય છે, ચિત્ર છે. તો આપણે લખીશું નૃત્યથી. અહીં તમે જોઈ શકો બાળક છે એ લખતો હોય એવું દેખાય છે તો લિખતી. આ બાલિકા છે એ જુએ છે એટલા માટે પશ્યતિ. બાલિકા જમે છે એના માટે લખીશું ક્રિયા ખાદતી. અને આ બાળક છે એ દાદાને અથવા તો નાનાને વડીલને પગે લાગે છે તો આપણે લખીશું નમતી. આ રીતે બીજી તમારી પ્રશ્ન ત્યાર પછીનો છે 4 નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમ કે તમને કોયલ, કાગડો, શાળા, નાક, જમણો હાથ, આ સિવાયના પણ બીજા કોઈ પણ શબ્દ તમને પૂછી શકે. જેમ કે કોયલ એને આપણે બોલીશું પીકહ અથવા તો કોકિલહ. કાગડો એના માટે છે કાકહ.
શાળા માટે વિદ્યાલય, નાક માટે નાસિકા અને જમણો હાથ માટે દક્ષિણ હસ્તમ. આ સિવાયના કોઈ પણ બીજા શબ્દો પણ તમને પૂછી શકે. ત્યારબાદ પ્રશ્ન 4 નીચે આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો. જેમ કે જમણો પગ આગળ કરો, આપણે લખીશું દક્ષિણ પાદમ પુરસ્કુરુ. હું શાળાએ જાઉં છું, અહમ પાઠશાલામ ગચ્છામી અથવા અહમ વિદ્યાલયમ ગચ્છામી, ગમે તે લખો તો ચાલશે. હું પુસ્તક વાંચું છું, અહમ પુસ્તકમ પઠામી. સુરેશ ભોજન કરે છે, સુરેશઃ ભોજનમ કરોતિ. આ મારી શાળા છે, એસઃ મમ વિદ્યાલય અસ્તિ. મિત્રો, આ સિવાયના કોઈ પણ વાક્ય તમને પૂછી શકે. જેમ કે જમણો પગ આગળ કરવાના બદલે જમણો હાથ આગળ કરો, તમારે લખવાનું 10:5 ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નદી, ઉદ્યાનમ, પ્રવેશ દ્વારમ, ક્રીડાંગણમ, પશ્ચિમે અને પૂર્વે. તો અહીં તમે સરસ મજાનું જુઓ ચિત્ર આપેલું છે. જેમ કે આ દિશા છે ઉત્તર દિશા છે, આ બાજુ દક્ષિણ દિશા આવશે, આ બાજુ પૂર્વ દિશા બનશે અને આ બાજુ પશ્ચિમ દિશા બનશે. અહીં તમને મધ્યમાં એક મંદિર આપેલું છે અને મંદિરની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જે દિશા છે એમાં કઈ વસ્તુ ક્યાં છે એ તમારે લખવાની છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો મંદિરસ્ય પૂર્વે ખાલી જગ્યા અસ્તિ. તો આ મંદિર છે, મંદિરની પૂર્વ દિશા એટલે આ દિશા કહેવાય. તો તમે જોઈ શકો છો મંદિરની પૂર્વ દિશામાં શું છે? હા, ખૂબ સરસ, આ છે ઉદ્યાનમ એટલે કે બગીચો. તો આપણે લખીશું મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ. આ મંદિર છે એની આ પૂર્વ દિશા છે, એની પૂર્વ દિશામાં ઉદ્યાન છે એટલે કે બગીચો છે. ત્યારબાદ મંદિરસ્ય પશ્ચિમે ખાલી જગ્યા અસ્તિ. અહીં તમે જોઈ શકો છો કે આ મંદિર છે અને આ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ આવશે. તો પશ્ચિમ દિશામાં શું છે? તો કે બાળકો રમે છે, મતલબ કે મેદાન છે, રમતનું મેદાન છે. તો ક્રીડાંગણમ આવશે. તો જવાબ આવશે મંદિરસ્ય પશ્ચિમે ક્રીડાંગણમ અસ્તિ. ત્યારબાદ મંદિરસ્ય ઉત્તરે. તો આ મંદિર છે એની ઉત્તર દિશા એટલે આ દિશા ઉત્તર દિશા થાય. તો ઉત્તર દિશામાં તમે જોઈ શકો છો પર્વત છે, નદી છે, વૃક્ષ છે. પણ આપણને અહીં શું આપેલું છે વિકલ્પ એ આપણે જોવાનો છે. તો અહીં નદી એવો વિકલ્પ આપેલો છે. તો આપણે લખીશું મંદિરસ્ય ઉત્તરે નદી અસ્તિ. અહીં તમે જોઈ શકો છો કે આ મંદિરની ઉત્તરમાં આ નદી છે ઉત્તર દિશામાં. ત્યારબાદ મંદિરસ્ય દક્ષિણે. તો આ મંદિર છે એની દક્ષિણ દિશા છે, તો આ પ્રવેશ દ્વાર છે. તો અહીં લખશું મંદિરસ્ય દક્ષિણે પ્રવેશ દ્વારમ અસ્તિ. ત્યારબાદ છે મંદિરસ્ય ખાલી જગ્યા બાલકાહ ક્રીડંતિ. મંદિરની ખાલી જગ્યાએ બાળકો રમે છે. અહીં તમને દિશાનું નામ લખવાનું છે. તો આ તમે જોઈ શકો છો કે આ પશ્ચિમ દિશા છે અને પશ્ચિમ દિશા એ બાળકો રમે છે. તો આપણે લખીશું પશ્ચિમે. ઉત્તર અહીં 1-2 વિકલ્પ છે, પૂર્વે પણ છે, પણ પૂર્વ દિશામાં તો બગીચો છે અને આ પશ્ચિમ દિશામાં બાળકો રમે છે. આપણે લખ્યું મંદિરસ્ય પશ્ચિમ. ત્યારબાદ પ્રશ્ન 5બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો. જેમ કે ઉદાહરણ આપેલ છે ક્રીડ ઉપરથી ક્રીડતી. તો એ રીતે આપણે શબ્દ બનાવવાના છે. જેમ કે લીખ ધાતુ છે તો લીખ ઉપરથી લીખ બનશે લીખતી એટલે કે લખે છે. પઠ ઉપરથી બનશે પઠતી એટલે કે વાંચે છે. ગમ એટલે કે ગચ્છ ઉપરથી બનશે ગચ્છતી એટલે જાય છે. વદ ઉપરથી વદતી એટલે કે બોલે છે અને તર ઉપરથી તરતી એટલે કે તરે છે. પ્રશ્ન 5ક નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. જેમ કે બાલક પુસ્તકમ પઠતી અને કૌંસમાં આપેલું છે પત્રમ. તો તમારે આનો ઉપયોગ કરીને પુસ્તકમની જગ્યાએ પત્રમ મૂકવાનું છે. ગીતા રોટિકામ ખાદતી અને કૌંસમાં આપેલું છે ફલમ. બાલિકા જલમ પીબતી, કૌંસમાં છે દુગ્ધમ. છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ, કૌંસમાં છે ઉદ્યાનમ. અહમ જલાશયમ ગચ્છામિ, પુસ્તકાલયમ. પણ તમારે લખતી વખતે એક ખાસ ધ્યાન દેવાનું છે મિત્રો, સંસ્કૃતમાં કોઈ પણ શબ્દ લખતા હોય ત્યારે હલંતમાં પાછળ લખેલો હોય છે, પણ એ શબ્દને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે આપણે એ જોવું પડે કે દરેક જગ્યાએ હલંતમાં મૂકી દેવાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ છે જે છે એ રીતે જ આમનામ પુસ્તક પત્રમ તો ખાલી સીધો પત્રમ શબ્દ મૂકી દે છે, પરંતુ એ તમારો જવાબ છે એ ખોટો પડવાની શક્યતા, મતલબ ખોટો જ પડે, કારણ કે પત્રમ શબ્દમાં હલંતમાં છે, તમારે એના પછીનો અક્ષર જોવો પડે. પઠતી શબ્દ છે એ વ્યંજન છે, વ્યંજનથી પ ચાલુ થાય છે, મતલબ પઠતી શબ્દ વ્યંજનથી ચાલુ થાય છે પ થી. તો અહીં તમારે હલંત મની જગ્યાએ અનુસ્વાર મૂકવો પડે. એ તમે અહીં જોઈ શકો છો. જેમ કે બાલક પુસ્તકમ પઠતી,
તો અહીંયા ક પછી અનુસ્વાર આવે છે તો આપણે ત્યાર પછીનો શબ્દ વ્યંજનથી ચાલુ થતું હોય તો હલંતમાં નહીં પરંતુ અનુસ્વાર મૂકવો પડે. એ જ રીતે રોટિકામ ખાધતી, અહીં ખ છે એ વ્યંજન છે તો રોટિકામમાં કા માથે અનુસ્વાર મૂકેલો છે. જલમ પીબતી, તો અહીં તમે જોઈ શકો છો પ છે તો અહીં જલમમાં હલંતમાં જગ્યાએ અનુસ્વાર મૂક્યો છે. વિદ્યાલયમ ગચ્છતિ, તો ગ વ્યંજન છે તો અહીં તમે વિદ્યાલયમ માથે અનુસ્વાર મૂકવાનો રહેશે. જલાશયમ ગચ્છામી, અહીં પણ ગ છે તો અહીં અનુસ્વાર મૂકવાનો રહેશે. એટલે કે વ્યંજનથી શરૂ થતો હોય શબ્દ તો એની આગળના શબ્દ ઉપર આપણે અનુસ્વાર મૂકવાનો રહેશે. તો આ રીતે આપણે અહીં મૂકીશું. જેમ કે બાલક પત્રમ પઠતી, અહીં તમે માત્ર પત્રમને આ રીતે મ સહિત મૂકી દો પત્રમ તો તમારો જવાબ ખોટો પડે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ગીતા રોટિકામ ખાધતી, તો ગીતા રોટિકામના બદલે હવે આપણે લખવાનું છે ફલમ, તો ફલમ ખાધતી. અહીં જો તમે જોઈ શકો છો ફલમમાં ખ, અહીં ખ છે, ખાધતીમાં ખ વ્યંજનથી શરૂ થાય છે શબ્દ તો અહીં ફલમમાં માથે આપણે અનુસ્વાર મૂકીશું પણ હલંતમાં છે એ મૂકશું નહીં. ત્યારબાદ બાલિકા દુગ્ધમ પીબતી, છાત્ર વિદ્યાલયમ ગચ્છતી ની જગ્યાએ ઉદ્યાનમ મૂકવાનું છે એટલે બનશે છાત્ર ઉદ્યાનમ ગચ્છતી. અહમ જલાશયમ ગચ્છામીમાં પુસ્તકાલય મૂકવાનું છે. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે શ્લોક પૂર્ણ કરો. 3 માંથી કોઈ પણ 2 શ્લોક તમારે લખવાના છે. જેમ કે સર્વ તીર્થમયી માતા ખાલી જગ્યા અને સર્વ યત્ન પૂજયેત. ત્યારબાદ વામમ પાદમ ન સ્વયં ભ્રમ અને કર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ. મિત્રો અહીં તમારે જે શ્લોક છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીને મૂકવાના રહેશે. જેમ કે આપણે આ રીતે લખી શકીએ સર્વ તીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ યત્નેન પૂજયેત. અહીં તમે જોઈ શકો છો સર્વ તીર્થમયી માતા તો તમને આપેલું જ છે, તમારે માત્ર સર્વદેવમય પિતા એટલું જ લખવાનું છે પ્રથમ પંક્તિમાં પ્રથમ, અને ત્યારબાદ બીજી પંક્તિમાં છે માતરમ પિતરમ તસ્માત. અહીં તમારે માતરમ પિતરમ તસ્માત અને સર્વ યત્ન પૂજ્ય તો આપેલું જ છે. તો આ રીતે તમારે આખો શ્લોક છે એ ફરીથી લખવાનો રહેશે. ત્યારબાદ બીજો શ્લોક આપણે આ રીતે કરી શકીએ વામમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્રીજું છે તો મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રોને પણ સેન્ડ કરી દેજો જેથી તે પણ આ પ્રશ્ન પેપર જુએ અને તેને પણ પરીક્ષામાં ખૂબ સારા પોઈન્ટ, ખૂબ સારા માર્ક્સ મળી શકે. ચાલો મળીશું હવે બીજો વિડીયોમાં.